તો પશ્મિના સિલ્કમાં સેલનો જે આપણે શોર્ટ વિડીયો મૂક્યો તો એનો આપણે લોંગ વિડીયો મસ્ત મજાની સાડીઓ ખોલીને લઈને આવી ગયા છે. તો હર મહાદેવ ફેમિલી, કેમ છો બધા? મજામાં. આપણે છે પશ્મિના સિલ્કની સેલની સાડીનો વિડીયો જેની પ્રાઇસ છે ખાલી 300 રૂપિયા, એનો શોર્ટ વિડીયો અપલોડ કર્યો હતો. અને એ જ લોંગ ફોર્મમાં આપણે સરસ મજાની બધી સાડીઓ છે આવી રીતે જો ખોલીને બતાવીએ છીએ, એટલે છેલ્લે સુધી વિડીયો જોજો. બહુ સરસ મજાની સાડીઓ છે. સેલની પ્રાઇસ છે ખાલી 300 રૂપિયા, એટલે જરૂરથી ખુશી ફેશન હબનો કોન્ટેક કરજો. જો આવી રીતે મસ્ત મજાનું, કારણ કે શોર્ટ વિડીયોમાં કેમ કે આમ પેક ને પેક બતાવી હતી, એટલે તમને શું કહેવાય બ્લાઉઝના અને છે ને આઈડિયા ના આવે. એટલે જો આના પહેલાંની હતી ને એ સેમ જ હતી, એટલે પછી ખોલી નથી. એટલે આમાં શું કે તમને ખોલીને બતાવીએ ને તો તમને છે એ પાલવના ને બ્લાઉઝના ને આઈડિયો છે એ આવી જાય. એટલે સરસ મજાનો લોંગ ફોર્મનો વિડીયો લઈને આવ્યા છે. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા મસ્ત મજાના વિડીયોઝ છે એ તમને જોવા મળે મારી ચેનલ ઉપર. અને જરૂરથી જો ગમ્યો હોય વિડીયો તો લાઈક કરી દેજો અને મસ્ત મજાના કોમેન્ટ્સ કરી દેજો. જો સરસ મજાની મહેંદી અને રાણી કલર ગુલાબી કલરમાં છે સાડી, જોરદાર મસ્ત મજાનો પાલવ છે અને આ છે આનું બ્લાઉઝ. એટલે બહુ મસ્ત મસ્ત સાડીઓ છે. આના પણ 2 પાર્ટ રહેશે. આ પહેલો પાર્ટ છે, બીજો પાર્ટ પણ મૂકી દઈશું, એટલે એ પણ જરૂરથી જોઈ લેજો. જો આવી રીતે સરસ મજાની છે, ખોલીને બતાવીએ ને તો તમને કેવો ઉઠાવ આવશે ને એનો આઈડિયા છે એ આવી જાય. જો સરસ મજાની યલો અને રેડ કલરની સાડી છે. મસ્ત મજાની જો ડિઝાઇન છે આપેલી, સરસ મજાનો મસ્ત એકદમ બોર્ડર પટ્ટો છે. પશ્મિના સિલ્ક સાંધા સાડી પ્રાઇસ છે સેલની ખાલી 300 રૂપિયા. જો આ બ્લાઉઝ હતું છે ને, આ પણ એ જ ટાઈપમાં છે, સરસ મજાની સાડી. એટલે બહુ મસ્ત સાડીઓ છે. એટલે જે બી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને મોકલી દેજો ખુશી ફેશન હબમાં. બાકી તમે ઘરે બેઠા બી મગાવી શકો. જો આજુબાજુમાં રહેતા હોય કુતિયાણામાં ક્યાંય કે કુતિયાણાની આજુબાજુમાં, તો તમે દુકાને જઈને પણ લઈ શકો. જો એડ્રેસની વાત કરીએ તો એડ્રેસ છે કુતિયાણા કસ્ટમ ચોકથી અંદર જઈએ ને એટલે હરેશપાન જે ખૂણે છે ને એ ગલીમાં અંદર જતા જ છે ચંદુભાઈનું પેલા દવાખાનું હતું, ડૉક્ટર ચંદુભાઈનું, એ જ ગલીમાં છે એ આપણી ખુશી ફેશન હબ છે આવેલી છે. જો છે ને બધી સાડીઓ એકદમ જોરદાર છે, મસ્ત મજાની છે. એટલે તમને લોંગ વિડીયોમાં સારી રીતે સરસ રીતના દેખાશે. જો મસ્ત છે ને, સરસ મજાની સર્કલવાળી પ્રિન્ટ છે આપેલી, જોરદાર ગ્રીન અને રેડ કલર છે, એકદમ મસ્ત મજાનો. આ છે આનું મસ્ત મજાનું બ્લાઉઝ. જો છે ને આ પણ બહુ મસ્ત છે, યલો અને એકદમ ડાર્ક ગ્રીન, જોરદાર છે કલર, બધું મસ્ત મજાનું છે. જો આ છે આનું બ્લાઉઝ છે ને, મસ્ત મજાનું ગ્રીન બ્લાઉઝ છે. સરસ મજાની બાંધણી જેવી પ્રિન્ટ છે આપેલી અને બોર્ડર પટ્ટો પણ એકદમ જોરદાર છે. જો છે ને મસ્ત એકદમ સરસ મજાની સાડીઓ છે બધી. પશ્મિના સિલ્ક. આ પણ જો મસ્ત મજાનો રેડ કલર છે, રેડ અને ગ્રીન કલર છે, જોરદાર મસ્ત બોર્ડર પટ્ટો છે આપેલો. સરસ મજાની ઝીણી ઝીણી છે એ પ્રિન્ટ આપેલી છે. બાકી તમે ફોટોઝ મગાવી શકો, જેથી કરીને તમને કલરનો છે એ પાકો આઈડિયા આવી જાય. ઘણી વખત વિડીયોમાં લાઇટ ડાર્ક દેખાતું હોય, ફોટો મગાવો ને એટલે તમને સરસ મજાની એમાં કલર છે સાડીઓના બધા દેખાઈ જાય. જો છે ને મસ્ત સરસ મજાની મોરની પ્રિન્ટ આપેલી છે. જો આનો પાલવ છે ને મસ્ત મજાનો પાલવ છે, જોરદાર. અને આ છે આનું બ્લાઉઝ. આ પણ હમણાં બતાવી હતી જ ટાઈપમાં છે, વ્હાઇટ એન્ડ ગ્રીન કલરની. બધી સાડીઓ એકદમ મસ્ત મજાની છે, એટલે તમે છે જે બી ગમે એ મગાવી શકો. જો આવી રીતે છે ને મસ્ત મજાનો મહેંદી કલર છે, મહેંદી લીલો કલર, અને બેઝ છે વ્હાઇટ કલરનો. પાલવ છે મસ્ત મજાનો છે ને, એટલે બહુ મસ્ત વસ્તુ છે બધી, જરૂરથી છે એ લાભ લેજો. આ છે આનું ગ્રીન કલરનું બ્લાઉઝ. પછી જો આ જ ટાઈપમાં બ્લેક એન્ડ વ્હાઇટ કલર અલગ અલગ છે, પ્રિન્ટ થોડીક અલગ અલગ છે. સારી રીતે છે ને મસ્ત એકદમ સરસ મજાની કેરીની ડિઝાઇન છે. ઉઠાવ કેટલો મસ્ત આવે, વ્હાઇટ બેઝ ઉપર
બ્લેક કલરના આવી મસ્ત ડિઝાઇન હોય તો એકદમ જોરદાર લાગે. જો આનો પાલવ છે મસ્ત એકદમ છે ને, જોરદાર પાલવ છે મસ્ત સરસ મજાનો. આ છે આનું બ્લાઉઝ, સરસ મજાની કેરીની ડિઝાઇનવાળું. જો આમાં મહેંદી કલર હતો ને બોર્ડરમાં, આ મહેંદી કલરમાં બોર્ડર છે, એનો કલર છે બ્લુ, એકદમ સરસ મજાનો રોયલ બ્લુ જે કહેવાય ને એ બ્લુ છે. બાકી એવી રીતના આખી સાડી છે એ બેસ રહેશે. વ્હાઇટ કલરનો જો આનો બ્લાઉઝ આવશે, પછી બ્લુ કલરનું. બહુ મસ્ત સરસ મજાના કલર્સ છે બધા. ડિઝાઇન પણ બહુ મસ્ત છે, સાડીઓ બધી બહુ સરસ છે. એટલે જરૂરથી કોન્ટેક કરજો. જો આનો પાલો ખુશી ફેશનનો કોન્ટેક કરજો. ખાલી 300 રૂપિયા પ્રાઇસ છે. પશ્મિના સિલ્કની બહુ મસ્ત મસ્ત સાડીઓ છે. બીજો પાર્ટ પણ મૂકીશ, એ પણ જરૂરથી જોજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને આખી સાડી છે એ સરસ રીતના જોવા મળે. બસ હર હર મહાદેવ.